ભરૂચ શહેરના શેરપુરા ખાતે આવેલી સોસાયટીમાં રહેતો 30 વર્ષીય અફવાન ઉસ્માન ગની ઓનલાઈન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. તેણે વડોદરાના માજલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે તારીખ 12ના રોજ પોતે અને તેની કારમાં તેની સ્ત્રી એટલે કે ગર્લફ્રેન્ડ અને તેના મિત્ર કે જે ગાડી લઈને ચલાવતો હતો તે નબીલ શેખ હતો. તેઓ ઓનલાઈન ટ્રેડિંગનો ધંધો કરે છે અને તારીખ 12ના રોજ મારી ગર્લફ્રેન્ડને કારમાં વડોદરા MS યુનિવર્સિટીથી ભરૂચ જતા હતા. તે દરમિયાન 2:30 વાગ્યે શુસેન સર્કલ તરફ જતા આર્મી કેમ્પ આગળ રોડ ઉપર એક સ્કોર્પિયો કારે અમને રોક્યા હતા. અમે SOG અમદાવાદના પોલીસના માણસો છે તેમ કહીને અમને ધમકાવ્યા હતા. કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાની ઓળખ યાજ્ઞિક સાહેબ તરીકે આપી હતી તો બીજાએ આફતાબ પઠાણ અને ત્રીજો પોતાની ઓળખ અમદાવાદ SOG પોલીસ તરીકે આપી હતી. તેઓએ મારી ગર્લફ્રેન્ડને તેમની કારમાંથી ઉતારી પોતાની કારમાં બેસાડી લીધી હતી, જ્યારે અન્ય બંને લોકોએ બળજબરીપૂર્વક અમને બેસાડી લઈને અમદાવાદ લઈ ગયા હતા. ત્યાં મારી પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે SOGના માણસો છે તને કેસમાં ફસાવી દેવું તેમ કહીને 50 લાખની માંગણી કરતા અંતે અમારી પાસે કંઈ ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં અમે અમારા ભાઈ પાસેથી 4 લાખ રોકડા મંગાવીને તેમને આપ્યા હતા, તેમજ 50,000 રૂપિયા ATMમાંથી ઉપાડીને આપ્યા હતા, જેથી અમે 4.5 લાખ રૂપિયા જેવા આપ્યા હતા. ત્યારબાદ તેઓએ અમને વડોદરા ખાતે છોડી ગયા હતા. ફરિયાદી અફવાને જણાવ્યું કે મને તથા ડ્રાઈવર નબીલનું અપહરણ કરી અમદાવાદ CTM રોડ ઉપર લઈ ગયા હતા. આરોપીએ અમને કાગળ બતાવી કહ્યું કે અમારી પાસે તારા ડોક્યુમેન્ટ છે, તું શું કામ કરે છે, કેવું કામ કરે છે, અમને બધી ખબર છે, તેમ કહીને અમને અપહરણ કરી લઈ ગયા હતા. હજુ પણ મારી ગર્લફ્રેન્ડનો કોઈ પત્તો નથી. ત્યારે આ મામલે માજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને પગલે DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે હજુ યુવતીની ભાળ મળી નથી. અમને ફરિયાદ મળી છે, અમે તપાસ કરવા માટે ટીમ લગાડી છે. એટલે કે SOG પોલીસના નામે હવે ખુલ્લેઆમ તોડ થઈ રહ્યો છે. જો કે આ તો નકલી SOG પોલીસ વાળા હતા કે જેમણે આ તોડ કરવા માટે ભરૂચના વેપારી યુવાન, તેની ગર્લફ્રેન્ડ અને તેના ડ્રાઈવરનું અપહરણ કર્યું હતું. હવે જોવાનું રહ્યું કે આ યુવતી ક્યાં છે અને તેને ક્યાં લઈ ગયા છે, તે તો તપાસનો વિષય છે અને તેઓ ક્યારે મુક્ત થાય છે. નામ અફવાન છે. હું ભરૂચનો રહેવાસી છું. હું ભરૂચથી લગભગ 2-3 દિવસ પહેલા અહીંયા બરોડામાં આવેલો હતો. બરોડામાં મારી ફ્રેન્ડ્સ, મેં અને મારો ફ્રેન્ડ્સ હતો, એક ગાડી ચલાવતો હતો. અમે 3 આવ્યા હતા પાદરાથી એક્સપ્રેસવેથી. પાદરામાં ઉતરીને છે ને તો અમે MSME કોલેજનું કામ હતું એને, તો એક કામ પતાવવા આવ્યા હતા. તો એ કામ પતાવ્યું. કામ પતાવીને અમે નીકળતા હતા ને તો એક રોડ, તો મને નામ નથી યાદ કયું રોડ છે, તે જગ્યાએ અમારી ઇનોવાની આગળ એક સ્કોર્પિયો જીજેહરણ નામની હતી, નંબર આખો નથી ખબર, ત્યાં ઊભી રહેલી હતી. ઊભી થઈ ગઈ આગળ બ્રેક મારીને એકદમ સ્ટોપ, ને તેમાંથી 3 જણા નીકળ્યા. 3 જણ નીકળીને ડાયરેક્ટ મારી ગાડીમાં બેસી ગયા. મારી ગાડીમાં બેસીને અમને એવું કહેવામાં આવ્યું કે અમે અમદાવાદના પોલીસ બોલીએ છીએ, SOG પોલીસ બોલીએ છીએ. તો અમે ગભરાઈ ગયા કે શું થયું હશે. થોડીક જ અમારે બેસાડીને આગળ લઈ ગયા. થોડીક જ 1 મિનિટ પણ નથી થઈને લેડીઝને ઉતારીને એને સ્કોર્પિયોમાં બેસાડી એમની, ને મને ત્યાંથી લઈને અમદાવાદ, બરોડા અમદાવાદ એક્સપ્રેસવે છે ને ત્યાં લઈ ગયા. પછી 2-3 મિનિટ પછી તરત જ ફોન આવ્યો એમનો કે એક કામ કર, તું બરોડામાં જ આવી જા. તો અમે છે ને, મેં ને મારો ભાઈ લોકો છે ને તે બરોડા આવી ગયા પૈસા લઈને ને એક જગ્યાએ. તો બરોડામાં અમને 2 કલાક તો ફરાવ્યા. પછી લાસ્ટમાં એવો કોલ આવ્યો કે તું એક કામ કર, કોટા પોલીસ હેડક્વાર્ટર્સની સામે છે ને એક ગલ્લો, ત્યાં જઈને પૈસા આપી દે ને ફોન લઈ લે. તો મેં ત્યાં જઈને ગયો. એક ભાઈ બેઠો હતો ત્યાં, તેને મેં કીધું મૂકું મારો ફોન. એ ભાઈ એમનું નામ લીધું તો એ કે ફોન મૂકો, હા મારો જ છે. તે ભાઈ કીધું કે પૈસા લાવેલા છે? મેં બોલા હા. પછી એ ભાઈને છે ને ખબર નહીં મને શું જોઈને દયા આવી ગઈ. તો એ ભાઈએ છે ને તો મને પૂછ્યું કે હકીકત જાણવી. તો મેં હકીકત કીધી. તે ભાઈએ 50,000 લઈને મારો ફોન મને આપી દીધો. હવે તમે ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ કરી છે. હવે પોલીસમાં જાંચ કરી રહ્યા છે કે અસલી પોલીસ વાળા છે કે ફેક પોલીસ છે.